હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું જયમીન મરાઠા અને તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ એસએસ સોશિયલ સાયન્સ. તમે બધાએ છઠ્ઠા સાતમામાં તો કર્યું જ હશે એસએસ. કેવું લાગ્યું તમને? એસએસ કેવું હોય છે? બધા કહેતા સર યાદ બહુ રાખવું પડે, લખવું બહુ પડે છે, થોડું બોરિંગ છે, મજા નહીં આવતી. હા, એવું તો છે જ. સબ્જેક્ટ એવો તો છે જ એસએસમાં. યાદ કરવું બહુ અઘરું પડી જાય. કેટલું બધું હોય ને, રાજાઓ વિશે, ભૂગોળ આવે તો એમાં બધું દેશ વિશે, નદીઓ અને બધું કેટલું યાદ રાખવું પડે. પણ એસએસમાં એવું છે ને, જો આપણે ટેકનિકથી યાદ રાખીએ ને તેમાં મજા બી આવે અને યાદ પણ રહી જાય અને માર્ક બી બહુ આવે. તો કેવી રીતે માર્ક આવે? તો જો એસએસ એવો વિષય છે ને કે એમાં આપણે 90 ઉપર આરામથી લાવી શકીએ. 100 માર્કની વાત કરું છું. 50 માર્કની હોય તો 45 ઉપર લાવવા બહુ જ ઇઝી છે એમ. પણ એને એક ટેકનિકથી ભણવું પડે. તો બસ એ જ ટેકનિક હું લઈને આવ્યો છું. તમને શીખવાડીશ. તમે રોજ લેક્ચર અટેન્ડ કરજો, સમજજો હું કેવી ટેકનિકથી ભણાવું છું. જો એ ટેકનિક તમે ફોલો કરી દીધી ને, આરામથી 50માંથી 45 ઉપર અને 100માંથી માર્ક જોઈએ ને, 80માં જોઈએ તો 70 ઉપર, 100માં જોઈએ તો 90 ઉપર આવી જ જશે તમારા. બરાબર? તો ફોલો કરજો ટેકનિક. ઓકે, ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 1 સમાજ વિદ્યાનું, એસએસ સોશિયલ સાયન્સનું. હેડિંગ આપી દો બધા. પહેલાં સાંભળી લો, આપણે એસએસ કેવી રીતે કરવાનું રહેશે. મારી ટેકનિકથી ભણવું હોય તો તમારે શું કરવાનું રહેશે? તમારે દરેક માર્કની, જેમ કે જો એસએસમાં કેટલા માર્ક્સનું પૂછાય છે? એક તો 1 માર્કના ક્વેશ્ચન હોય, ઓકે, પછી હોય 2 માર્કના, 3 માર્કના, 4 માર્કના. હું આ જે માર્ક લખાવું છું એ બોર્ડની પેપર સ્કીમ પ્રમાણે લખાવું છું. મારું પહેલાંથી ધ્યાન શું હોય છે કે બોર્ડમાં 10મા ધોરણમાં તમે લોકો માર્ક કવર કરો એના માટેની પ્રેક્ટિસ હું અત્યારથી કરાવું છું. છઠ્ઠા ધોરણથી હું સ્ટાર્ટ કરી દઉં છું 10મા ધોરણની પ્રેક્ટિસ કરાવવાનું. કેમ કે મેઇન ગોલ આપણો શું હોય છે, જેટલું બી ભણીએ આપણે ધોરણ 1થી લઈને કરીએ, મેઇન ગોલ શું હોય છે કે 10મા ધોરણમાં આપણે જોરદાર માર્ક આવી જાય. શું હોય? 10મા ધોરણમાં જોરદાર માર્ક આવી જાય. કેમ કે 10મા ધોરણથી જ ખબર પડે આગળ જઈને કે આપણું કરિયર કઈ બાજુ જવાનું છે. 10મા ધોરણથી આપણને એક દિશા મળી જાય કે હા મારે આ બાજુ જવાનું છે, ડૉક્ટર બનવું છે, ડૉક્ટર બનવાનું છે, મારે કોમર્સ લેવું છે તો કોમર્સમાં એમાં સીએ બનવાનું છે, આર્ટ્સ લેવું છે મારે ટીચર બનવું છે, કઈ બનવું છે, બધું 10મા ધોરણ પછી ખબર પડે આપણને. તો આપણું મેઇન શું હોય કે 10મા ધોરણ મારે તૈયારી કરતા હોઈએ. હું બી જો તમને 8મા ધોરણમાં તમે મારી જોડાયા છો, હું બી તમને 10મા ધોરણની જ તૈયારી કરીશ. 10મા ધોરણ એટલે ભણાવીશ 10મા ધોરણ નહીં, ભણાવીશ 8મા ધોરણનું, પણ ટેકનિક કેવી હશે? 10મા ધોરણમાં કેવી રીતે માર્ક વધારે લવાય એની હશે. તો 10મા ધોરણની પેપર સ્કીમમાં આ પ્રમાણે હોય છે. 1 માર્કના ક્વેશ્ચન આવે, 2 માર્કના આવે, 3 માર્કના આવે અને 4 માર્કના આવે. બરાબર? 1 માર્કમાં શું શું પૂછાય છે? જો 1 માર્કમાં એક પૂછાય છે વિભાગ એમાં ખાલી જગ્યા. શું પૂછાય? ખાલી જગ્યા. ઓકે, આ લખવાની જરૂર નથી, કે સમજી લો અત્યારે. વિભાગ પછી બીજો હોય એમાં શું પૂછાય છે? વિકલ્પો. ખબર પડે? વિકલ્પો એમસીક્યુ આપણે ABCD હોય ને એવાળા. સીમાં પૂછાય છે ખરા ખોટા. શું પૂછાય? ખરા ખોટા. ડીમાં પૂછાય છે જોડકા. અને ઈમાં પૂછાય છે એક વાક્યમાં ઉત્તર. એક વાક્યમાં ઉત્તર. બરાબર? આ 5 વસ્તુ પૂછાય છે 1 માર્કમાં. સમજો શું પૂછાય છે? 5 વસ્તુ: ખાલી જગ્યા, વિકલ્પો, ખરા ખોટા, જોડકા અને એક વાક્યમાં. બરાબર? 2 માર્કમાં તો ભાઈ મોટા ક્વેશ્ચન જેમાં 4 મુદ્દા આવે, 4 મુદ્દા બની શકે એવા ક્વેશ્ચન આવે છે આમાં. 3 માર્કમાં આવે 6 મુદ્દાવાળા ક્વેશ્ચન અને 4 માર્કમાં આવે છે 8 મુદ્દાવાળા. તો મુદ્દા શું હોય શીખવાડીશ, બધું શીખવાડીશ. હું તમને મુદ્દા વાઇઝ કરાવીશ. આપણે કેવી રીતે ભણશું તો સમજી લો. આપણે તમારી ચોપડી હશે, ચોપડીનું સ્ટાર્ટ કરશું, એક પેજ પકડીશું. બરાબર? એક પેજમાંથી હું કેવી રીતે કરીશ, આ એક પેજને આપણે સમજીશું આખું. એ પેજમાંથી કેટલા ક્વેશ્ચન નીકળશે, 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, 4 માર્કના, ખાલી જગ્યા, વિકલ્પો, જે બી બનતું હોય બધું હું મારી રેડી છે, હું તમને બનાવીને આપી દઈશ. બરાબર? એના માટે તમારે આ દરેક માટે અલગ અલગ બુક બનાવવાની રહેશે. તમારી એક બુક રહેશે 1 માર્કની. બરાબર? એમાં શું આવશે? બધું જ 1 માર્કનું. આ બધું મિક્સ આવી જશે. ખાલી જગ્યા, વિકલ્પો, ખરા ખરા, જોડકા, બધું શેમાં આવશે? 1 માર્કની બુકમાં. બરાબર? 2 માર્કની બુક તમારી આખી અલગ રહેશે. કેવી બનાવવાની? 100 પેજની નાની આવે છે, 100 પેજની એવી બુક બનાવી દેવાની. અહીંના જે વિદ્યાર્થીઓ હું જ આપીશ બુકો બધી. જે ઓનલાઈન છે વિદ્યાર્થી એ લોકો પોતાને લાવવાની રહેશે. બરાબર? તો મારે 4 બુક તમારી જોઈશે. કેટલી બુક? એસએસમાં 4 બુક અલગ અલગ. એક બુકમાં 1 માર્કનું આવશે, બીજી બુકમાં 2 માર્કનું, ત્રીજી બુકમાં 3 માર્કનું, ચોથી બુકમાં 4 માર્કનું. ખબર પડી? એનાથી ફાયદો શું થશે કે તમારી જોડે જ્યારે બી આપણે એક્ઝામ તમે રીડ કરશો ને, જ્યારે ફાઇનલ એક્ઝામ તમારું પહેલી સેમેસ્ટરનું જે એક્ઝામ આવશે ને એમાં તમે જે મોઢે કરશો તો તમારી જોડે આખું એક બનેલું હશે, આખી બુક બનેલી હશે. તો એક બુક હશે તમે 1 માર્કનું હશે, બીજી બુક હશે તમારે મોટા ક્વેશ્ચન 2 માર્કના હશે, 3 માર્કના, 4 માર્કના. તમારી જોડે આખી બુક વાઇઝ બધા માર્ક વાઇઝ બધું હશે. તેનાથી છેલ્લે ફાયદો શું થાય?
એક ટેકનિક હોય છે એક્ઝામમાં રીડ કેવી રીતે કરવાનું આગલા દિવસે, એ બી હું તમને શીખવાડીશ પછી. પણ હું તમને અત્યારે ઉપર કહી દઉં છું કે જ્યારે બી આપણે એક્ઝામની તૈયારી કરીએ ને આગલા દિવસે, તો એક સમય હોય કે આ સમયમાં મોટા ક્વેશ્ચન કરવા જોઈએ, આ સમયમાં નાના ક્વેશ્ચન કરવા જોઈએ. 1 માર્કના ક્વેશ્ચન ક્યારે કરવા જોઈએ? જ્યારે આપણે એક્ઝામનો જે જેમ કે બપોરની એક્ઝામ હોય તો સવારે કરવા જોઈએ, સવારના 2-3 કલાકમાં ફટાફટ થઈ જાય, તો ત્યારે આ કરવા જોઈએ. કે આપણે ઉતાવળમાં હોઈએ, એક્ઝામનું પ્રેશર હોય, ત્યારે આ કરવા જોઈએ. 10મા ધોરણ માટે બી એવું જ હોય છે, હું તમને એની તૈયારી કરાવું છું, તો ત્યારે આ ક્વેશ્ચન કરવા જોઈએ તમારે. બરાબર? તો તમને સમજાવીશ. તો જ્યારે આવી બુક બની લેશે તમારી રેડી, તો તમને ત્યારે બહુ જ ફાયદો થશે. એટલું ઇઝી પડશે ને, એટલું ફટાફટ વંચાશે ને, બહુ મજા આવશે તમને. તો એના માટે હું તમને તૈયારી અત્યારથી કરાવીશ કે તમારી બધી બુકો કેવી કરીશ, અલગ અલગ બનાવડાવીશ. તો ખાસ ધ્યાન રાખજો, બુકો અલગ બનાવજો. અત્યારે ના હોય તો લેક્ચર સ્ટોપ કરીને બુક લઈ આવો. અત્યારે હું તમને કહું છું કે 2 બુક હશે ચાલશે. આજે હું 1 માર્કના ક્વેશ્ચન અને 3 માર્કના ક્વેશ્ચન જ કરીશ. 2 માર્કના 4 માર્કના આજે નહીં આવે. બરાબર? તો લઈ આવો અત્યારે જ, તો તમારું કામ થઈ જાય. તો આ રીતે આપણે આગળ વધશું. બુકનું આપણે ચેપ્ટરનું એક પેજ લઈશું, પેજને આખું વાંચશું, સમજશું, એમાંથી ક્વેશ્ચન કાઢશું આપણે અને બુકમાં લખી દઈશું. પછી બુકમાં શું લખ્યું, શું લખ્યું ભૂલી જવાનું, મારા ક્વેશ્ચન યાદ કરવાના. બસ મારા ક્વેશ્ચન યાદ રહી ગયા, એકદમ પરફેક્ટ. ઓકે. પછી જો ટેકનિક શું રહેશે આપણી, તમે અહીંયા ભણ્યા, લેક્ચર ભર્યો, પછી હું તમને આપીશ હોમવર્ક. હોમવર્કમાં શું કરવાનું કે હોમવર્કમાં તમારે આ જ ક્વેશ્ચન મોઢે કરવાના. હોમવર્ક કેવું હશે? મોઢે કરવાનું. એકદમ મોઢે કરી લેવાના, એક ક્વેશ્ચન મસ્ત લખી દેવાના, મસ્ત એકદમ મગજમાં યાદ રાખી દેવાના. અને પછી તમારે તમારું હોમવર્કમાં 3 કામ રહેશે. હોમવર્કમાં 3 કામ રહેશે. પહેલું કામ શું? મોઢે કરવાનું. ઘરે જઈને તમારે આખા ક્વેશ્ચન બધા શું કરી દેવાના? મોઢે કરી દેવાના. ઓકે. બીજું કામ શું રહેશે? મોઢે કર્યા પછી તમારા મમ્મી, પપ્પા, ફ્રેન્ડ, કોઈ પણ તમારા આજુબાજુ રહેતું હોય, જે તમારી જોડે સ્ટડીમાં હેલ્પ કરતું હોય, કે તમારા ફ્રેન્ડ નીચે રમવા જાઓ, ક્યાંય બી જાઓ, કોઈ પણ હોય, તમારે એને એકવાર આ મોઢે કરેલું બોલ લેવાનું એની જોડે. બરાબર? એની એવી રીતે હેલ્પ કરવાની, હેલ્પ લેવાની એની, કે તમારે કહેવાનું અને તમારે એને બી કહેવાનું કે તું કયા ધોરણમાં છે ભાઈ, કોઈ બી ધોરણમાં હોય, તું પણ આવું કર, કે આ ટેકનિક તું બી કર. કે કોઈ બી ક્વેશ્ચન દિવસનો લાવે અને આપણે જો દિવસમાં હું તમને 3-4 ક્વેશ્ચનથી વધારે નહીં કરું. બરાબર? 1 માર્કના વધારે હશે અને મોટો ક્વેશ્ચન 1 કે 2 હશે, તો એટલી બધી વાર બી નહીં લાગે. અડધો કલાકનું કામ છે. તમારે એને બી કહેવાનું કે ચાલ તું બી મોઢે કરી લે, હું તારું મોઢે લઈશ, હું તારા એકબીજાને મોઢે લેવાનું. બરાબર? તો તમારે બીજા કામમાં, પહેલા કામમાં તો આપણે મોઢે કરવાનું જાતે. બીજું કામ શું હશે? તમારું હોમવર્કમાં તમારે એને શું કરવાનું? મોઢે આપી દેવાનું. બરાબર? એ તમને ક્વેશ્ચન પૂછશે, તમારા બધા મુદ્દા હોય ને, જેમ કે 4 માર્કનો ક્વેશ્ચન 8 મુદ્દા હશે, તમારે 8 મુદ્દા શું કરવાના? બોલી લેવાના. ઓકે. અને ત્રીજું કામ શું હશે? એ બોલ્યા પછી તમારે તમારી હોમવર્કની અલગથી બુક બનાવવાની. રફ બુક હશે, બધું મિક્સ હશે, એમાં અલગ અલગ બુક નહીં બનાવવાની, એ મિક્સ બુક હશે. એમાં તમારે એકવાર લખી દેવાનું મુદ્દા વાઇઝ, સારા અક્ષરે મુદ્દા વાઇઝ તમારે લખી લેવાનું. ઓકે. હોમવર્કમાં કેટલા કામ આપ્યા? મેં તમને 3 કામ આપ્યા. પહેલાં મોઢે કરવાનું, પછી કોઈને સામે મોઢે બોલ લેવાનું, અને ત્રીજી વાર શું કરવાનું? લખી દેવાનું. આ જો ટેકનિક વાપરીને તમે પહેલો સ્ટેપ શું આપણે? પહેલો સ્ટેપ લેક્ચર મસ્ત ભણી લેવાનો. હું આખો જે બી બોલું છું એક વસ્તુ તમારે એકદમ કાનમાં ઘુસાડી દેવાની. કાનમાં જઈને મગજમાં જવું જોઈએ, મગજની અંદર જ રહેવું જોઈએ. બરાબર? સ્ટેપ 1 તમે ફોલો કર્યો. સ્ટેપ 2માં હોમવર્ક કરવાનું. હોમવર્કમાં 3 કામ આપ્યા, એ 3 કામ તમારે કરી દેવાના. અને સ્ટેપ 3માં બીજો લેક્ચર સ્ટાર્ટ થાય એના પહેલાં અહીંયા આવીને મારી જોડે હું તમને એક્ઝામ આપીશ, એક્ઝામમાં લખી લેવાનું. બરાબર? અહીંયા આવીને હું તમને પેપર બનાવીશ. પેપરમાં હું તમને આપીશ કે ક્વેશ્ચન આ છે, ક્વેશ્ચન વાઇઝ તમારે જેમ એક્ઝામ આપો સ્કૂલમાં એવી રીતે હું તમારું એક્ઝામ લઈશ અને જોઈએ પછી અહીંયા તમારે કેટલા માર્ક આવે છે. પેપર હું ચેક કરીશ. હું તમને બોર્ડમાં કેવી રીતે પેપર ચેક થાય છે એવી રીતે ચેક કરીશ. તમને માર્ક આપીશ કે તમે અહીંયા ક્યાં માર્ક કટિંગ થાય છે. તમને પેપર લખવાની સ્ટાઇલ બી સમજાવીશ કે કેવી રીતે પેપર લખો તો વધારે માર્ક લાવી શકાય, 90 ઉપર જઈ શકાય છે. હું તમને એ બી ટેકનિક શીખવાડીશ. તો તમારી પ્રેક્ટિસ થઈ જશે લખવાની, અને પેપર એક્ઝામ પ્રેક્ટિસ ના કહેવાય, એક્ઝામની પ્રેક્ટિસ કરવી પડે આપણે, એ બી ડેઇલી થશે. જો તમે સારા માર્ક લાવો છો, એ લેવલ પાર કરો છો, તો તમને લેક્ચર 2માં આવવા મળશે. જો તમે નથી લાવતા, કંઈ પ્રોબ્લેમ પડી જાય, ઓછા માર્ક આવે, તો તમારે લેક્ચર 1 ફરથી જોવાનો અને ફરથી એક્ઝામ આપવી પડશે. ઓકે. તો બસ આ ટેકનિકથી જો ભણી ગયા તમે લોકો મારી જોડે આ 6 મહિના આખું સેમેસ્ટર, સમજી લો તમારા માર્ક 90 ઉપર આવશે ને આવશે જ. ઓકે. 80 માર્કની એક્ઝામ હશે, 70 ઉપર આવશે જ, 70-75ની ઉપર આવશે જ. આ ટેકનિકથી ભણ્યા તો. અને આ ટેકનિકથી ભણશો તો શું ફાયદો થશે કે તમારું જે છે ને SS બોરિંગ, મજા નહીં આવતી, એકદમ કંટાળો આવે, એ તમને મજા આવવા લાગશે. કે તમે લોકો એવું યાદ રાખવા લાગશો ને, આમ પોપટની જેમ બોલવા લાગશો કે હા આટલા વર્ષમાં આ આવ્યું હતું, આટલા વર્ષમાં આ થયું હતું, 8 વર્ષમાં આમ થયું હતું, અહીંયા ભારતની ઉત્તરે શું આવેલું છે, દક્ષિણે શું આવેલું છે, બધું યાદ રહેવા લાગશે, બધું જ. ઓકે. તો આ ટેકનિકથી ભણવાનું છે આપણે. તો હવે તમારી જોડે 2 બુક રેડી છે. અત્યારે 2 બુક મેં કીધી છે, 2 બુક લઈ આવો. ઓકે. એક બુક લો, કોઈ બી એક બુક લો.
એના હેડિંગ આપી દો. ચેપ્ટર 1 બુકનું પહેલું પત્તું હોય ને, પહેલું પત્તું ત્યાં લખી દો. ત્યાં શું લખશો જો, ત્યાં લખી દો. પહેલાં તો એસએસ લખી દો. શેની બુક છે લખવું પડે ને, પહેલા પત્તા પર, બુકના પહેલા પત્તા પર એ લખી દો એસએસની બુક છે. અને નીચે એવું લખી દેજો 1 માર્ક્સ ક્વેશ્ચન, 1 માર્ક ક્વેશ્ચન બુક. થોડું ઇંગ્લિશ શીખીએ ને આપણે. હું તો ટ્રાય કરું કે તમને બધું ઇંગ્લિશ જ જેટલું થાય એટલું કરાવું. તમને આગળ જઈને બહુ મજા આવશે. 1 માર્ક્સ ક્વેશ્ચન બુક. લખી દીધું પહેલા પત્તા પર. પછી બીજા પત્તા પર આવો અને ત્યાં લખી દો ચેપ્ટર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. હેડિંગ આપી દો ચેપ્ટર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. લખી દીધું બધાએ? મસ્ત અક્ષર લખજો, એકદમ આમ શાંતિ લખજો, કોઈ ઉતાવળ નહીં કરવાની. ભારતમાં ચેપ્ટર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. જેટલું થાય એટલું જોડીની ધ્યાન રાખજો. યુરોપિયનમાં આ બાજુ બી થાય, આ બાજુ બી થાય, એટલે એનું કંઈ ચિંતા નથી. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ચલો હવે શું સ્ટાર્ટ કરશું આપણે? ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તમે બધા એસએસની બુક જોડે રાખજો. એસએસની બુક અત્યારે ના હોય તો વાંધો નહીં, હું એ તમને એ તો કરાવીશ, બુકની જરૂર ના પડે. પણ કાલથી તમે એસએસની બુક તો જોડે રાખજો, બરાબર? એકવાર હું વાંચીશ, તમને સમજાવીશ કે તમને ખબર પડે કે હા કયું પેજ ચલાવ્યું, કયું નહીં. સ્કૂલમાં તમને કરાવશે તેમાં બી ખબર પડે કે હા તમને કયું પેજ કરાવ્યું બધું. એસએસની બુક જરૂરથી જોડે રાખજો. ઓકે, આજે નહીં હોય તો ચાલશે, કાલથી લઈને આવજો. ચલો સ્ટાર્ટ કરીએ હવે. પહેલા પેજ છે આ એસએસની બુકનું પહેલું પેજ છે. ઓકે, પહેલા પેજમાં આટલું જ છે. તો હવે આપણે શું કરશું? આપણી ટેકનિક શું હશે જોઈ લો. પહેલું પેજ અત્યારે બુક ના હોય તો બરાબર, આ તમારું પહેલું પેજ છે. આ પેજને આજે ભણવાનું છે. ઓકે ચલો, આ પેજ શું કહે છે શાંતિથી સાંભળજો તે બુક ના હોય તો. પહેલું તો હું તમને આ પેજ એક ફકરો વાંચીશ, બરાબર? જેમ સ્કૂલમાં કરતા હોય, બધા કરતા હોય, ટ્યુશનવાળા શું કરે, વાંચી જાય અને સમજાવી દે. આપણે એટલાથી નહીં અટકીએ. આપણે મેં તમને કામ કીધું આખું, આપણે આ કામ, આ મેઇન કામ છે. આ તમને ફાયદો કરાવશે. વાંચીને સમજાવવું કોઈના બધા કરે છે, આપણે એ તો હું કરીશ બધા જેવું. આગળ જઈને શું કરવાનું એ મેઇન છે, કે તમે કેવી રીતે એને યાદ કરો છો, તમારા મગજમાં કેવી રીતે ઘૂસે છે, એ વસ્તુ મેઇન છે. એ હું કરીશ. ઓકે ચલો વાંચું છું. આગળના ધોરણમાં શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો. અગ્રીમ હરોળ એટલે આપણો દેશ છે ને પહેલાંના જમાનામાં કેવો હતો? બહુ આગળ હતો. કેમ આગળ હતો? કેમ કે ભારતમાં વસ્તી બહુ હતી, એનો ફાયદો હતો, મજૂરો બહુ મળી જાય. ભારતમાં સોનું બહુ હતું. ભારતમાં દરિયા કિનારો બહુ બધો હતો. અને ભારતમાં બહુ જ બધું હતું. સુતરાઉ કાપડ, પછી બધું જેવા ખાવાની વસ્તુઓ, ગોળ, મરી, મીઠું, મસાલા, એ બધાનો બહુ જ સ્ટોક હતો. બહુ જ બધું હતું આપણે ત્યાં. તો શું હતું? ભારત આ બધામાં શું હતું? બધા દેશો કરતાં બહુ આગળ હતો. ઓકે, પછી કે વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું. કેમ કે આટલું બધું હોય આપણી જોડે, વિશ્વમાં નામ તો હોય ને આપણું ભારત દેશનું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી, સમૃદ્ધિ અને સંસ્કૃતિ એટલે, સમૃદ્ધિ એટલે આપણે જે સોનું બહુ હતું તો આપણે સમૃદ્ધ હતા, બહુ આગળ હતા. અને સંસ્કૃતિ એટલે આપણા ભગવાનને બહુ જ માનીએ, આપણે માતા પિતાનું માન સન્માન કરીએ, વડીલોને આદર આપીએ, આપણે કોઈનું અપમાન ના કરીએ. તો આપણે કેવી સંસ્કૃતિ કેવી હતી? સારી હતી. કેમ કે આપણે 4 વેદો છે, મહાભારત છે, રામાયણ છે, બધું આપણા દેશમાં પહેલાંથી હતું. તો આપણો દેશ કેવો હતો? સંસ્કૃતિવાળો હતો, પ્રભાવિત થઈ રહ્યા હતા. તો શું દેશ પ્રદેશ લોકો શું હતા? આપણું જે સમૃદ્ધિ સંસ્કૃતિ એનાથી લોકો પ્રભાવિત એટલે સારું માનતા હતા કે હા આટલું બધું છે આપણે ત્યાં એમ. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા, જો આવું બધું હોય, કોઈ બી દેશ આમ ફેમસ થઈ જાય. આજે અમેરિકા કેટલું ફેમસ છે, તો કેમ? તો લોકો શું વિચારે કે હા હું અમેરિકામાં જવું, કમાવું, હું અમેરિકા જવું, ભણી ગણીને અમેરિકા જવું. તમે વિચારો ને એવું બધું. કેમ એવું વિચારો? કેમ કે ત્યાં કેવું છે, હવે નંબર 1 દેશ છે આખા દુનિયામાં. તો લોકો ત્યાં જવા શું થાય? આતુર થાય. ત્યાં જવા મનમાં આવું થઈ જાય કે ત્યાં જ જવું છે. તો એવું પહેલાં એવું ભારતમાં હતું કે ભારત એટલું આગળ હતું ને, તો લોકો એવું માનતા કે ના ભારતમાં આવું છે, ભારતમાં આવું છે. સમજણ પડી? આ આપણે શું પૂરો કર્યો? એક ફકરો પૂરો કર્યો. ઓકે, કોઈ બી ચેપ્ટર ચાલુ થાય, ફકરો શું હોય? એના ઇન્ટ્રોડક્શન ના કહેવાય આપણે, એનું જે પ્રસ્તાવના કહેવાય કે ચેપ્ટરમાં શું આવવાનું છે એ કહેશે.
તો આ ફકરામાં એવું જ હતું કે આપણે આગળના ધોરણમાં શીખી ગયા. શું શીખી ગયા આપણે? 7મા 6ઠામાં શીખી ગયા ને એના વિશે કીધું છે. તો આ જ ફકરામાંથી કોઈ ક્વેશ્ચન આવવાનો નથી. બરાબર? આ ફકરો આપણે વાંચી ગયા, મેં તમને સમજાવી કાઢ્યો, મગજમાં ઘૂસી ગયું, બસ. આનાથી વધારે કંઈ નહીં. આ ફકરો બીજી વાર કોઈએ વાંચવાની જરૂર નથી, ચોપડીમાંથી વાંચવાની જરૂર નથી. આમાંથી કોઈ ક્વેશ્ચન આવવાનો નથી. ઓકે, ચલો હવે આયા ફકરા નંબર 2. આ પેજ 1 છે, પેજ 1નું ફકરા નંબર 2 વાંચીએ આ ચેપ્ટરનું. ઓકે, શું કીધું? જો કે અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. અગાઉ એટલે બહુ વર્ષો પહેલાં લોકો ક્યાંથી? વાયવ્યમાં શું આવ્યું છે? પાકિસ્તાન આવ્યું છે. ભારતનું વાયવ્ય કહેવાય ને એ પૂર્વથી થોડું આ સાઈડ, પૂર્વથી થોડી ડાબી બાજુ જઈએ ને આપણે, ત્યાં શું આવ્યું છે? પાકિસ્તાન આવ્યું છે. પાકિસ્તાનની ઉપર અફઘાનિસ્તાન આવ્યું છે. અફઘાનિસ્તાનની ઉપર દુબઈ, UAE ના દેશો છે ને, આરબ દેશો, ત્યાં તેલ બહુ હોય, ત્યાં તેલના શું છે? કૂવા છે મોટા મોટા, એ બધા દેશો આવે. તો એ બધા તો જમીન માર્ગ જ છે આખો, ત્યાં કોઈ દરિયો નથી. તો ક્યાંથી આવતા એ લોકો? જમીન માર્ગે ભારતમાં આવતા. શું કરવા આવતા? વેપાર કરવા. કેવી રીતે વેપાર કરે? કે એમનું તેલ હોય બધું, જેમ કે તેલ એટલે પેટ્રોલ બધું અહીંયા લઈને આવે. પહેલાં તો કંઈ રૂપિયા પૈસા નહોતા, તો પેટ્રોલ લઈને અહીંયા વેચે અને અહીંથી શું લઈ જાય? બધું લઈ જાય. અહીંયા દૂધ બહુ વધારે હતું, ઘઉં વધારે પાકતું હતું, અહીંયા મરી મસાલા બહુ હતા, તે બધું લઈ જાય. પેટ્રોલ આપી જાય અને એ બધી વસ્તુઓ શું થાય? એમના દેશમાં વેચવા માટે લઈ જાય. તો બહુ જ પહેલાં ત્યાંથી લોકો બધા આવતા વેપાર કરવા માટે. બરાબર? જમીન માર્ગે આરબ વેપારીઓ, આરબ આવ્યું, જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા. બહુ વર્ષો પહેલાં આરબ દેશના લોકો ત્યાંથી આપણે ત્યાં આવતા હતા, બહુ પહેલાંથી, કે પેટ્રોલ વેચી જાય અને શું લઈ જાય? આ બધું મરી મસાલા બધું લઈ જાય એમના દેશમાં. ઓકે, પરંતુ તુર્કી કરીને દેશ છે, તુર્કી કરીને, ત્યાંના કોણ હતું? કોન્સ્ટેન્ટિનોપલ નામ છે એવું. આ તો એસએસમાં આ બહુ છે, એવા નામ આવશે ને તમારા મગજનું આમ કરી દેશે કે આ કેવા નામ છે. એવું પહેલું નામ આવ્યું તમારું 8માનું. કેવું છે? કોન્સ્ટેન્ટિનોપલ. શું બોલો મારી જોડે બધા? કોન્સ્ટેન્ટિનોપલ. અત્યારથી લોકો મગજ પર હાથ મૂકવા લાગ્યા. શું આવ્યું આ? ફરીથી બોલો. કોન્સ્ટેન્ટિનોપલ. જોડની શું હોય લખાવીશ તમને, હમણાં લખાવું જ છું. તો તુર્કી દેશોએ શું કર્યું ખબર? આ લોકોને, આરબ દેશના લોકો જે હતા ને ભારતમાં, એ લોકોને હરાઈ કાઢ્યા. યુદ્ધ કરીને એ લોકોને શું કર્યું? હરાઈ કાઢ્યા. અને એ લોકો આપણા દેશમાં આવી ગયા રાજ કરવા માટે. રાજ કરવા માટે નહીં, વેપાર કરવા માટે આવી ગયા. બરાબર? ચલો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી. આમાંથી સવાલ બનશે, પૂછાઈ શકે છે તમારે. કોઈમાં એસએસમાં કોઈને ખબર ના હોય, ચલો તમે સ્કૂલોમાં તમને IMP આપી દેતા હશે કે ચલો આ 5 ક્વેશ્ચન કરી દેવાના, હું આ જ પૂછવાનું છું, એવું તમારા સ્કૂલમાં કરતા હોય. 10મામાં એવું થાય? 10મામાં એવું કોઈ કે હું તમને, લોકો કેટલું IMP બહાર કાઢતા હોય, એમાંથી કંઈ પૂછાતું હોતું નથી. એકાદ ક્વેશ્ચન પૂછાય તો લોકો કહે કે હા પૂછાઈ ગયું. એકાદ ક્વેશ્ચન પૂછાઈ જાય, પણ બીજે બધું આપણે જાતે કરવું પડે. તો આપણે એક લીટીમાંથી ક્વેશ્ચન બનાવીશું અને એના આન્સર મોઢે કરશું. બરાબર? તો પહેલો ક્વેશ્ચન બની ગયો. આવી જાઓ 1 માર્કની બુકમાં આવી જાઓ. 1 માર્ક બુક્સ આવી ગયા. તમે હેડિંગ આપ્યું છે ચેપ્ટરનું. ચલો લખી દો એમાં ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 લખો ભાઈ. પહેલો ક્વેશ્ચન આપણા 8મા ધોરણ એસએસનો. લખું? બોલું? ચલો. કયા વિદેશીઓ ભારતમાં વેપાર કરવા જમીન માર્ગેથી આવતા હતા. ચલો પાછો ક્વેશ્ચન બોલું છું, જોઈ લેજો તમારે ક્યાંય ભૂલ ના હોય. કયા વિદેશીઓ ભારતમાં વેપાર કરવા જમીન માર્ગેથી આવતા હતા? લખી દો આખું. ચલો આનો ક્વેશ્ચન જો આપણી બુકમાં આવી ગયો છે. શું હતું? કયા હતા? આરબ દેશના લોકો. ચલો જવાબ લખો એનો. અમે સવાલ લખો તો સવાલ લખી દો ને, જેમ કે અહીંયા ક્વેશ્ચન 1 લખ્યું, અહીંયા તમે લખ્યો તો એક લાઈન છોડીને પછી એરો મારીને લખજો. હું જે ટેકનિક શીખવાડું છું ને એને ખાસ ધ્યાન રાખજો. હું બહુ બધી ટેકનિક શીખવાડીશ તમને. બરાબર? બધી ટેકનિકને મારી આખું 6 મહિના ભણ્યા ને તમે, સમજી લો ટેકનિક બધી ઓટોમેટિક આવી જશે. હું રોજ કરાય કરીશ. ટેકનિકો ધ્યાન રાખજો. બહુ બધી ટેકનિકો છે જે ક્યાં
90 ઉપર માર્ક લાવવા માટે બહુ ઇઝી છે, બરાબર. મારી ટેકનિકો યાદ રાખજો. તો ક્વેશ્ચન લખો, લીટી લાઈન છોડો અને પછી જઈને એરો મારો, અને જવાબ લખો. આરબ દેશના વેપારીઓ, આરબ કેવી રીતે લખાય? અહીંયા જોઈ લો, આરબમાં કોણ કોણ હતા? દુબઈ છે અત્યારનું, યુએઈ છે, એ બધા લખી દો. આરબ દેશના વેપારીઓ ભારતમાં વેપાર કરવા, આરબ દેશના વેપારીઓ ભારતમાં વેપાર કરવા જમીન માર્ગેથી આવતા હતા. માર્ગેથી આવી રીતે લખાય. જોડણીમાં ખાસ ધ્યાન રાખજો. પેપર સેકન્ડ લાગી ગયું ને કે તમે જોડણીમાં થોડા ઊંચા નીચે છો, માર્ક કટિંગ જોરદાર. 2 માર્ક હશે, 1 માર્ક આપશે, 4 માર્ક 3 આપશે, 1 માર્ક તો ભૂલી જ જવાના પછી. તો ખાસ ધ્યાન રાખજો. કયા હતા? જમીન માર્ગેથી આવતા. ફરીથી એકવાર જવાબ બોલી જોઈશું, તમે ચેક કરી લો તમારું. આરબ દેશના વેપારીઓ ભારતમાં વેપાર કરવા જમીન માર્ગેથી આવતા હતા. ઓકે, આ બની ગયો તમારો 1 માર્કનો ક્વેશ્ચન નંબર 1. ઓકે, શું કરવાનું તમારે? આને અત્યારે રેડી કરી લો, એકદમ પાક્કું કરી લો. ક્વેશ્ચન છે, જવાબ છે, અત્યારે મારી સામે જ રેડી કરો. હું ટાઈમ આપીશ, તમે રેડી કરી લો, અને પછી હું પૂછું, હું બોલું, તમારે મારી જોડે બોલવાનું મોઢે. ઓકે, બસ આવી રીતે રેડી કરશું. આપણે અહીંયા રેડી કરશું, ઘરે રેડી કરશું, ઘરે કોઈ સામે બોલી લઈશું, ઘરે એકવાર લખી લઈશું, અને એક્ઝામમાં અહીં લખશું. એ ક્વેશ્ચન આપણે 4 થી 5 વાર મોઢે કરશું. પછી છે કોઈની હિંમત યાદ ના આપણે મગજમાં, થઈ જ જશે યાદ. ચલો વાંચી લો, મોઢે કરી લો, પછી આપણે બધા જોડે બોલીએ. એકદમ નાનું છે. કયા દેશના વેપારીઓ? આરબ દેશના વેપારીઓ. અને જો બીજું બધું તો સેમ જ છે, જેવું ક્વેશ્ચન પૂછાયું જેવું સવાલમાં છે, ખાલી આરબ દેશને યાદ રાખવાનું છે. ચલો બધા લોકો મારી સામે જોઈ લો હવે, અને ચલો બોલીએ આપણે. પહેલાં હું ક્વેશ્ચન બોલું. કયા વિદેશીઓ ભારતમાં વેપાર કરવા જમીન માર્ગેથી આવતા હતા? તો બોલો બધા મારી સામે જોઈને. આરબ દેશના વેપારીઓ ભારતમાં વેપાર કરવા જમીન માર્ગેથી આવતા હતા. કયા વેપારીઓ? આરબ દેશના વેપારીઓ. થઈ ગયું યાદ? ઓકે, જો આપણે પહેલી વાર યાદ કરીએ ને, હંમેશા શું હોય, જો હંમેશા પહેલી વાર યાદ કરીએ ને આપણે, તો એ વસ્તુ ને 4-5 કલાક માટે યાદ રહે. પછી આપણા દિમાગમાં શું રબર હોય ને, એ ભૂસવા લાગે, બધું ધીમે ધીમે વસ્તુ ભૂસવા લાગે. 4-5 કલાક પછી પાછું યાદ કરી લઈએ ને આપણે, સમજી લો પાછું આપણે દિમાગમાં ઘૂસી જાય. કેટલા દિવસ માટે? અઠવાડિયા માટે પાછું વાંચવું પડે, અને અઠવાડિયા માટે કરી દીધું તો પછી મહિના માટે. તો આવું આ ટેકનિક છે. કેટલા દિવસે વાંચવું એ બી હું તમને કહીશ. તો અત્યારે મારે શું કીધું, આપણે એકવાર વાંચ્યું, મગજમાં ઘૂસી ગયું છે, હવે એ ભૂલાય છે નહીં. કેટલા કલાક માટે નહીં ભૂલાય? 5-6 કલાક માટે નહીં ભૂલાય. તો તમારે ઘરે જઈને શું કરી દેવાનું? પાછું મોઢે કરી લેવાનું. ઓકે, ચલો હવે જો ક્વેશ્ચન નંબર 2 આપણે જે વાંચ્યું એમાં ક્વેશ્ચન નંબર 2 આવે છે. લખો ક્વેશ્ચન 2. હા, ક્વેશ્ચન 2 એક લાઈન છોડીને લખજો. ક્વેશ્ચન નંબર 2 એક લાઈન છોડીને ક્વેશ્ચન 2 લખો. ચલો લખો. ભારતમાં જમીન માર્ગથી થતો વેપાર કેવી રીતે અટકી પડ્યો? ફરીથી બોલું છું, સવાલ આખો સાંભળજો શાંતિ, જોઈ લો ક્યાંય રહી ના ગયું હોય. ભારતમાં જમીન માર્ગથી થતો વેપાર કેવી રીતે અટકી પડ્યો? ફરીથી બોલું, ભારતમાં જમીન માર્ગથી થતો વેપાર કેવી રીતે અટકી પડ્યો? મેં સમજાયું ને? કોણ આવ્યું હતું? કોણે હરાવી દીધું? તુર્કોનો કોણ હતો? પેલો કોણ હતો? કોન્સ્ટેન્ટિનોપલ. હા, તો હવે લખીએ આપણે એની
એની જોડણી લખીએ હવે. જો થોડું પૂછી દઉં છું આ બધું. ચલો લખજો મારી જોઈને જવાબ. એક લાઈન છોડીને એરો મારો અને જવાબ. તુર્કોએ કોન્ટેન્સ્ટીનોપલ. જો ભાઈ બહુ અઘરી છે જોડણી. 5-10 વાર લખવી પડશે તમારે. એક વાર લખવાની જરૂર પડશે 5-10 વાર. એકવાર ખાલી મોડે થઈ ગઈ પછી તો વાંધો નહીં. જોયો કોન્ટેન્સ્ટેન્ટિનોપલ. બોલો મારી જોડે કોન્ટેન્સ્ટેન્ટિનોપલ. જો કેવી રીતે છે કોન્ટેન્સ્ટે પછી ટીનોપલ 3 ભાગમાં વહેંચો. મોટું શબ્દ હોય ને તો 3 માં વહેંચી દેવાનું. કોન્ટેન્સ્ટેન્ટિનોપલ લખી દો બધાએ. કોન્ટેન્સ્ટેન્ટિનોપલ તો બસ લખો હવે. તુર્કોએ કોન્ટેન્સ્ટિનોપલ જીતી લેતા ભારતમાં જમીન માર્ગથી થતો વેપાર અટકી પડ્યો. ફરીથી બોલું છું. તુર્કોએ કોન્ટેન્સ્ટિનોપલ જીતી લેતા ભારતમાં જમીન માર્ગથી થતો વેપાર અટકી પડ્યો. 2 ક્વેશ્ચન થઈ ગયા. ઓકે, પહેલો ક્વેશ્ચન યાદ છે આરબ દેશમાં. બીજો ક્વેશ્ચન છે ખાલી શું યાદ રાખવાનું? તુર્કોએ કોન્ટેન્સ્ટિનોપલ જીતી લેતા. ઓકે, એટલું યાદ રાખવાનું છે. ચલો ઉપરનો ક્વેશ્ચન બી જોઈ લો, આ ક્વેશ્ચન બી જોઈ લો. એકદમ યાદ કરી લો. 2 મિનિટ આપું છું. 2 મિનિટમાં યાદ કરીને પછી જોડે બોલીએ આપણે બધા ને. બધાને થતું હશે કોન્ટેન્સ્ટિનોપલ છે શું? કોન્ટેન્સ્ટિનોપલ દેશનું નામ છે. તુર્કોએ શું કર્યું? કોન્ટેન્સ્ટિનોપલ આરબ દેશમાં હતું ને એને જીતી લીધું. ત્યાં જીતી લેતા એ લોકોએ જીતી લીધું એટલે શું થાય? ભારતમાં બી આવવાનું બંધ થઈ જાય એમનું. એમ યાદ કરી લો. 30 સેકન્ડ આપું છું પછી જવાબ બોલીએ આપણે. ચલો બોલી જોડે. હવે પહેલો ક્વેશ્ચન શું હતો? કયા વિદેશીઓ ભારતમાં વેપાર કરવા જમીન માર્ગેથી આવતા હતા? તો બોલો મારી જોડે બધા. આરબ દેશના વેપારીઓ ભારતમાં વેપાર કરવા જમીન માર્ગેથી આવતા હતા. બીજો ક્વેશ્ચન શું છે? ભારતમાં જમીન માર્ગથી થતો વેપાર
કેવી રીતે અટકી પડ્યો? તો તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા ભારતમાં જમીન માર્ગથી થતો વેપાર અટકી ગયો. ઓકે, 2 ક્વેશ્ચન થઈ ગયા એકદમ પાક્કા. કાલની એક્ઝામ જ પૂછવાનું છે. જો આમાં તો સમાજ એસએસમાં કેવું ખબર, તમને પેપર ખબર જ હશે શું પૂછવાનું છે, ખાલી તમારે જવાબ યાદ રાખીને, પણ કયા સવાલમાં કયો જવાબ એ બી ખાસ યાદ રાખવાનો ભાઈ. ઓકે, ચલો આવી જાઓ હવે ક્વેશ્ચન. હવે થોડું વાંચીએ હવે આપણે આગળ વાંચશું એટલે એમાંથી ક્વેશ્ચન બનાવીએ. ચલો સાંભળજો. જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મરી મસાલા, તેજાના, આ બધી વસ્તુઓ છે જે ભારતમાં બહુ ફેમસ હતી, બહુ જ વ્યવસાય વેચાતી હતી. તેજાના વગેરેની માંગ વધી ગઈ. ફરીથી બોલું છું, પેલો વેપાર અટકી પડ્યો, બરાબર. એનાથી શું થયું ખબર? જો આરબ દેશના વેપારીઓ શું કરતા હતા ખબર છે કે આરબ દેશના વેપારીઓ લઈને જાય અહીંથી બધું. શું લઈને જતા હતા? રેશમનું કાપડ આપણે ત્યાં બહુ થતું હતું. સુતરાઉ કાપડ, 2 જાતના કાપડ હોય, એક રેશમનું કાપડ ને એક સુતરાઉ કાપડ. મલમલનું બી શું હોય, પેલી હોય ને મલમલની સાડીઓ ને બધું એકદમ સોફ્ટ આવે એ વાળું. આપણા દેશમાં કાપડનું બહુ જ હતું, બરાબર. એટલે તો રિલાયન્સ જે કંપની છે તે બહુ ફેમસ છે. ક્યાંથી શરૂઆત કરી એ લોકોએ? કાપડથી શરૂઆત કરી હતી ને ધીરુભાઈ અંબાણીએ. પછી છે મરી મસાલા આપણે જે આજે વાપરીએ છીએ, અને તેજાના, આ બધું શાકમાં નાખવા આપણે કામમાં આવે, સબ્જી છે જે સાવસુર બનાવીએ એમાં કામમાં આવે. આ બધું આપણે ભારતમાં બહુ જ થતું હતું. આરબ દેશના વેપારી શું કરે? ભારતમાંથી લઈ જાય. શું આપીને લઈ જાય? પેટ્રોલ આપીને, બરાબર. અને જઈને ક્યાં વેચે? યુરોપમાં જઈને વેચે. કે યુરોપમાં આ બધું બહુ જ ઓછું છે. યુરોપમાં શું છે, વસ્તી એક તો બહુ ઓછી હોય, પહાડો હોય ને બહુ એવું બધું હોય. આ બધું ના થાય. લોકો ખેતીઓ એ લોકો ના કરે એટલી બધી, એમ કરે ખરે આપણે બહુ ઓછું કરે. તો આપણે ત્યાંથી લઈ જાય બધું અને ત્યાં જઈને ડબલ ભાવે વેચતા એ લોકો, બહુ કમાણી કરતા. તો આવું બધું કરતા. પછી તુર્કોએ જીતી લીધું, બરાબર. તુર્કોએ જીતી લીધું અને હવે કોણ કરવા લાગ્યું વેપાર? તુર્કો કરવા લાગ્યા. તુર્કી કેમ ક્યાં આવેલું છે? યુરોપમાં આવેલું છે, બરાબર. તો યુરોપે સૌ પ્રથમ આ લોકો વેપાર કરવાનું ચાલુ કર્યો. તો શું લખ્યું? જો યુરોપિયન દેશમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ, બરાબર. યુરોપમાં બધી માંગ કેમ વધી ગઈ? કેમ કે અરબ દેશના આવવાનું બંધ થઈ ગયું. આ પરિસ્થિતિનો લાભ લેવા, કેમ કે માંગ વધે એટલે શું કરે? લોકો માલ વેચવાનું ચાલુ કરે ને. તો યુરોપના શું કર્યું? મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાનો જળમાર્ગ શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી. કેમ જળમાર્ગ શોધવો પડ્યો? પેલો માર્ગ કેમ ના શોધ્યો? કેમ કે આટલું જો જમીન માર્ગે આવે તો બહુ જ મોંઘું પડી જાય. જમીન માર્ગે આવવાનું શું જોઈએ? પેટ્રોલ જોઈએ. અને વચ્ચે કેટલા દેશો આવે? પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આ જે અરબ દેશ છે, એ બધા કેવા દેશો છે? આતંકવાદીઓને એવું બધું ઘણું બધું હોય દેશોમાં. તો જમીન માર્ગે આવવાનું કોઈ બી ઉડાવી દે એ લોકોને, વચ્ચેની કોઈ બી લૂંટી લે. તો આ બહુ જ અઘરું હતું આ માર્ગે આવવાનું. તો શું કર્યું એ લોકોએ? શોધવાનું જળમાર્ગ. શું ચાલુ કર્યું? જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. ઓકે, કયા દેશના લોકોએ? યુરોપ દેશના લોકો. ઓકે, ચલો આનો સવાલ બની દઈએ. ક્વેશ્ચન 3. ચલો લખો. ભારતમાં જમીન માર્ગથી વેપાર અટકી જતા યુરોપ દેશમાં ભારતની કઈ ચીજ વસ્તુઓની ચીજ વસ્તુઓ લખાય. ચીજ વસ્તુઓની માંગ વધી. ફરીથી ક્વેશ્ચન બોલું છું. ભારતમાં જમીન માર્ગથી વેપાર અટકી જતા
યુરોપ દેશમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની માંગ વધી? ઓકે, ચલો લખીએ જવાબ. એક લાઈન છોડીને એરોમાં અહીં લખો. ભારતમાં જમીન માર્ગે વેપાર અટકી જતા યુરોપ દેશોમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ આવી રીતે લખાય. રેશમ એ ચોપડી જોડે રાખવાનું કેમ કહું છું કે આ બધું તમે લખી શકો. જોડણી સાચી. રેશમ અલ્પવિરામ સુતરાઉ કાપડ અલ્પવિરામ મલમલ એ તો ફાવે ને. પછી મરી મસાલા અલ્પવિરામ મરી પછી ડેશ કરીને લખજો મસાલા. મરી મસાલા અલ્પવિરામ તેજાના વગેરેની માંગ વધી ગઈ. ચલો ફરીથી બોલું છું ક્વેશ્ચન આન્સર તમે જોઈ લેજો. ભારતમાં જમીન માર્ગે વેપાર અટકી જતા યુરોપ દેશોમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ સુતરાઉ કાપડ મલમલ મરી મસાલા તેજાના વગેરેની માંગ વધી ગઈ. ઓકે, ચલો હવે એક વસ્તુ ધ્યાન રાખો. એક વસ્તુ તમને કહું છું. ટેકનિક નંબર 1 આપણી કે 1 માર્કનો હોય કોઈ બી ક્વેશ્ચન હોય. અત્યારે 1 માર્કનો કરીએ છીએ આપણે. એમાં જ્યાં પણ જવાબ આવતો હોય ને એને જવાબ નીચે પેન્સિલથી જો પેનથી નહીં પેન્સિલથી શું કરી દેવાની? અંડરલાઈન. બરાબર. ક્વેશ્ચન 1માં આવી જાઓ. પહેલાં ક્વેશ્ચન 1માં આવો. ક્વેશ્ચન 1માં ભાઈ આ પેન્સિલ રાખજો. ભાઈ પેન્સિલ ને પેન તો રાખવાની જ જોડે. નહીં લાવો તો માંગવું પડશે બીજા જોડે. ક્વેશ્ચન 1માં આવી ગયા. શું કર્યું એમાં? સવાલ જવાબ શું હતો એમાં? આરબ હતું. આરબ દેશ એમાં નીચે અંડરલાઈન કરી દો. આરબ દેશના છે ને એમાં નીચે અંડરલાઈન કરી દો. ક્વેશ્ચન 1માં આરબ દેશના ત્યાં કરી અંડરલાઈન. ક્વેશ્ચન 2માં આવી જાઓ. ક્વેશ્ચન 2માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ બસ એની નીચે અંડરલાઈન. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ એની નીચે અંડરલાઈન કરી દો. કરી દીધી. 2 ક્વેશ્ચન કર્યા. ત્રીજા ક્વેશ્ચનમાં જવાબ શું છે? કયા છે? એક તો રેશમ નીચે કરો. આખી અંડરલાઈન ના કરતા, આમ લાઈનો ના કરતા. હું કહું એની નીચે અંડરલાઈન કરો પછી છોડો. પછી જો પછી સુતરાઉ કાપડ બીજી અંડરલાઈન. ત્રીજી અંડરલાઈન મલમલ. ચોથી અંડરલાઈન મરી મસાલા અને 5મી અંડરલાઈન તેજાના. આટલા નીચે અંડરલાઈન કરી દો. ચલો કરી કાઢ્યું. ઓકે, આ ટેકનિક કેમ વાપરી? કેમ આ કામમાં આવી? કેમ કે જો 1 માર્કનો ક્વેશ્ચન હોય અને કોઈ બી સ્કૂલ હોય, આપણી બોર્ડની એક્ઝામ હોય, એમાં કેવું હોય ખબર છે? પેપર ચેક કરવા બહુ ઓછો સમય હોય. ફટાફટ ચેક કરવું પડે એમાં. તો ટીચરને સહેલાઈ કેવી રીતે પડે ખબર છે? કે તમે અંડરલાઈન કરી હોય ને તો તમને જવાબ મળી જાય એમ જોવામાં.
અગર પછી અને કોઈના અક્ષર બધા અક્ષર સારા હોય એવું નક્કી નથી, કોઈના અક્ષર ખરાબ બી હોય. તો જ્યારે બી અંડરલાઇન કરી હોય ને તો એમને જવાબ તમે લખ્યું હોય તેમાં જવાબ કયો છે એ જોવામાં થાય. અને કોઈ બી ટીચર કહ્યું હોય ને એમની જોડે શું હોય, એક સમજો કેવી રીતે પેપર ચેક થાય છે. એમની જોડે એક આન્સર શીટ હોય, એમની જોડે આન્સર શીટ હોય અને એમની જોડે તમારું પેપર હોય. તો આન્સર શીટમાં શું કરે, જોઈને તમારો જવાબ ચેક કરે. તો જવાબ જો તરત મળી જાય ને તો ફટાફટ ટીક મારીને તમારું થઈ જાય. અને જેટલું બી આવું એક્સપિરિયન્સ છે, બધાની મેં વાત કરી છે, એમનો એક્સપિરિયન્સ શું છે કે ટીચરને જેટલું બી પેપર ચેક કરવામાં સહેલાઈ પડે ને, પેપર ચેક કરવામાં મજા આવે, એટલું તમને માર્ક સારા મળે. કયા વિષયોમાં? થિયરી વિષયોમાં. થિયરી એટલે કેવું લખવાના વિષયો ને, બહુ બધું લખવાનું હોય એ બધામાં. તે બધામાં ટીચર આખા લાઈન બધું વાંચવા ના બેસે. તમે આખું પત્તું ભરીને જવાબ લખ્યો હોય, તમે શું લાગે આખું પત્તું જે વાંચવા બેસે તમારું? ના વાંચવા બેસે. એટલે શું જોવે, ઉપર જોવે. ઉપર શું જોવે, એમની નજરમાં જે આવે તો એ શું આવે, તો આપણે પર ટેકનિક છે. આ દિમાગનું આખું સ્માર્ટ યુઝ છે. શું સ્માર્ટ? કે જે તમે બતાવશો એ જોશે. તમારે શું બતાવવાનું, જે તમે મેઇન શબ્દ લખ્યા છે એને શું કહેવાય, મેઇન વર્ડ. હાર્ડ વર્ડ ના કહેવાય આપણે, કે જે શબ્દ મેઇન છે તો આપણે એવા શબ્દ શોધશું. એ શબ્દ શોધીને શું કરશું, આપણે નીચે અંડરલાઇન કરશું. અંડરલાઇન કરવાથી શું ફાયદો થશે કે ટીચરની નજર ત્યાં જ પડશે. ટીચરની નજર ત્યાં પડશે અને એ જ શબ્દ ટીચરની આન્સર શીટમાં હશે તો શું થશે, બંને મેચ થશે. ટીચરને શું લાગશે કે હા આને શું લખ્યું છે, સાચું લખ્યું છે, અને તમને પૂરામાં પૂરા માર્ક આપશે. ઓકે, તો જો તમે આ જો ક્વેશ્ચન નંબર 3નો આટલો મોટો આન્સર લખ્યો, તો આ બધામાંથી કામનું શું છે, જે અંડરલાઇન કરીએ એ જ કામનું છે. ટીચર એટલું જ વાંચશે, જેટલી અંડરલાઇન કરીએ એટલું વાંચશે અને તમને પૂરા માર્ક એકમાંથી એક માર્ક આપી દેશે. ખબર પડી ટેકનિક? તો આ સ્માર્ટ યુઝ છે, સ્માર્ટ ટેકનિક છે આપણી. સ્માર્ટ બનવું પડે. તમે મહેનત તો કરો છો, હાર્ડવર્ક તો તમે કરો જ છો, તો જોડે સ્માર્ટ બી બનવું પડે. તો આ વસ્તુ અહીંયા આપણે શીખવા મળે ટેકનિક છે કે કેવી રીતે થિયરી વિષયમાં માર્ક ખેંચી શકાય. તો આ ટેકનિકથી તમે કામ કરજો. ઓકે, તો શું કર્યું, ચલો હવે ફરી આપણે ટેકનિક વાપરીએ મોઢે કરવાની. ચલો 2 મિનિટ મોઢે કરી લો. હવે હા, એક વસ્તુ બીજી યાદ રાખો, ટેકનિક નંબર બીજી. આમાં કેટલી વસ્તુ આવી? એક તો રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાના. આમાં 5 વસ્તુ આવી બરાબર આપણને. તો હંમેશા શું કરવાનું, જ્યારે બી એવા અલ્પવિરામવાળા જે યાદ કરવાનો હોય ને, તો એને જવાબની બાજુમાં હાંસ્યો હોય ને તમારા હાંસ્યો, એમાં ને પેન્સિલથી લખવાનું, બધું પેન્સિલથી કરવાનું. આવી રીતે 5 આમ કરી 5 લખીને આમ કરી દેવાનું. એની શું ખબર પડે ખબર કે તમારે આ જવાબમાં આટલી વસ્તુ રેડી કરવાની છે. કેટલી વસ્તુ તૈયાર કરવાની છે? 5. તમારે આટલી 5 તો લખી દો. હાસ્યામાં પેન્સિલથી આમ 5 કરીને લાઈન આમ કરી દો. એ વસ્તુ એમાં કામમાં આવશે કે તમને યાદ રહેશે કે તમારે આ 5 વસ્તુ લખવાની છે, અંદર 5 વસ્તુ યાદ કરવાની છે. તો જ્યારે આ શું કામમાં ખબર, એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય બરાબર, તમે લખી કાઢ્યું, તમને શું લાગશે મેં બધું લખી કાઢ્યું, તો કદાચ એકાદ વસ્તુ રહી ગઈ લખવાની, તો તમને શું થશે, તમારા માર્ક કટિંગ થઈ જશે. તમારા એક જ વસ્તુ લખીને તમને અડધો માર્ક જ મળશે. સમજો, અડધો માર્ક જ મળશે તમને જો રહી ગઈ 1 કે 2 વસ્તુ લખવાની. પણ જો તમે બાજુમાં આવું લખ્યું હશે તો તમારા મગજમાં હંમેશા ફરતું રહેશે. શું ફરતું રહેશે કે તમે 5 વસ્તુ લખવાની છે, 5 વસ્તુ લખવાની છે, 5 વસ્તુ, એ મગજ ફરતું રહેશે. તો તમે શું કરશો, તમે 3 લખી તો તમે હજી 2 વસ્તુ યાદ કરવાનું તમે શું કરશો, કોશિશ કરશો. તમે યાદ કરશો કે તમને ખબર છે કે 2 વસ્તુ લખવાની રહી ગઈ છે, તો તમને ખબર જ નહીં કે 5 વસ્તુ આવે છે આમાં, તમે લાગશે તમે શું કરશો, હા 3 હતી 3 લખી કાઢી. તમે એવું જ કરશો ને. અને 2 વસ્તુ રહી ગઈ, તમને શું લાગશે કે મારે એકમાંથી 1 માર્ક આવશે આમાં, પણ આપણે એક્ઝામમાં કેટલા માર્ક આવશે, અડધો જ આવશે. ખબર પડી? 10મામાં બહુ આવું થાય. 10મામાં ને મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે ખબર, એક્ઝામ આપીને આવે ને તેમને લાગે કે મારે 80 પર પાક્કા, 70 પાક્કા. અમુક વિચારે કે હું તો પાસ થઈ જઈશ, અને રિઝલ્ટ આવે ને તો બહુ ઓછા માર્ક હોય, 60 આવી જાય, કોઈ ફેલ થઈ જાય. તેમને શું લાગે ખબર કે યાર આ તો પેપર ચેક કરવા આવું જ કરે, બીજા પર કે બીજાના પર કહી દે કે બીજા પર આમ કહી દે કે હા આણે આવું કર્યું હશે, આમ કર્યું હશે. પોતે નહીં વિચારે પોતે શું મિસ્ટેક કરી, તો અહીંયા માર્ક અપાય. તમે વિચારીને આવ્યા શું માર્ક વિચારીને આવ્યા કે 1માંથી 1 આવશે બરાબર, અને મળ્યા કેટલા, અડધો. કેમ અડધો મળ્યો, કેમ કે તમે એક વસ્તુ તમે ગુપ્તાઈ છે. વિચારો, હવે અડધો કપાતા બધામાં અડધો 1 માર્ક કપાઈ જાય, તમને લાગે તમે વિચાર એટલા માર્ક મળે તમને? તમે 80 માર્કનું લખ્યું હશે અને અડધો માર્ક કપાય કેટલા મળશે, 60 કે એવા. તો આ મિસ્ટેકને કારણે તમારે શું થાય, માર્ક કટિંગ થાય છે. અને તમને શું લાગે છે કે મારી મિસ્ટેક નથી, બીજાની મિસ્ટેક છે, પેપર ચેક નહીં કર્યું બરાબર, ટ્યુશનવાળાએ બરાબર ભણાવ્યું નહીં હોય, તમે એવું બધી મિસ્ટેક કાઢો. પણ મિસ્ટેક ક્યાં થાય છે, અહીંયા થઈ જાય છે. તમે આ ટેકનિક નહીં વાપરતા. તો એના માટે મેં વિચારીને શું લાવી, આ ટેકનિક લાવી. તમારે વાંચ્યામાં શું લખી દેવાનું, હંમેશા આવી રીતે લખી દેવાનું કેટલા આવે છે. 5 વસ્તુ આવતી હોય તો 5 લખવાની. ઓકે, સમજી ગયા? ચલો 2 મિનિટ લો, આ સવાલ આખો યાદ રાખી દો. 5 વસ્તુ યાદ કરી લો મસ્ત એકદમ, 5 વસ્તુ. પાંચે 5 વસ્તુ યાદ રાખી લો.
ચલો ભાઈ, ભાઈઓ બહેનો થઈ ગયું, 5 થઈ ગયું મારા મોઢે. ચલો બોલીએ આપણે. ક્વેશ્ચન શું હતો? ભારતમાં જમીન માર્ગેથી વેપાર અટકી જતા યુરોપ દેશમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ વધી? તો બોલીએ આપણે. ભારતમાં જમીન માર્ગેથી વેપાર અટકી જતા યુરોપ દેશમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે, ચલો, સુતરાઉ કાપડ, પહેલાં રેશમ આવે, સોરી, પહેલાં રેશમ. ચલો લાઈનમાં જ મોઢે કરીએ. પહેલાં રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાના. ફરી રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા. ફરી એકવાર. રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના. વેરી ગુડ. જે વગેરેની માંગ વધી ગઈ. મેઇન તો 5 વસ્તુ યાદ રાખવાની, બીજું તો સવાલમાં જોઈએ આપણે. ફરી એકવાર. રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના. બોલ્યા બધા? ઓનલાઈન વાળા બી બોલવાનું, ભલે આ આજુબાજુવાળા જોતા બોલવાનું, બોલીને જ કરવાનું. બોલશો તો આવડશે ભાઈ, બોલશો તો મગજમાં ગુસ્સે, નહીં તો બગાસા ખાવાનું થશે ભાઈ. બરાબર? એસા સબ્જેક્ટ એવો છે ને, બધા બગાસા જ ખાતા હોય ને બધાને આરામ જ કરતા હોય, ઊંઘતા જ હોય અડધા લોકો તો, કેમ કે બોલે એને સાંભળવાનું હોય. પણ આવું ટેકનિક વાપરશો ને તો તમને ઊંઘ બી નહીં આવે ને બગાસાય નહીં આવે. ટેકનિક વાપરજો, બોલજો, કેમ કે જેટલું બોલીએ ને એટલું આપણું ઓક્સિજન અંદર જાય. હંમેશા ઊંઘ આવે, બગાસા આવે એનું કારણ શું હોય? ઓક્સિજનની કમી. જેટલું ઓક્સિજન ઓછું લો એટલી ઊંઘ વધારે આવે. બરાબર? તો જો જેટલું બોલશો તો શું થાય? ઓક્સિજન અંદર વધારે જશે. ઓક્સિજન એટલું અંદર વધારે જશે તો ઊંઘ નહીં આવે. બરાબર? આટલું ધ્યાન રાખજો. ચલો, પતી ગયું. ક્વેશ્ચન 3 પતી ગયો. ઓકે, ક્વેશ્ચન 4 આવી જાઓ. એ બી આપણે આમાં આવી ગયો છે. ચલો ક્વેશ્ચન 4, ચોથો ક્વેશ્ચન આવી ગયા. બધા એક માર્કના છે. ક્વેશ્ચન 4. ચલો લખો. કયા દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. ચલો ફરીથી બોલ્યો. કયા દેશોએ ભારતમાં, નોટની અંદર જોવાનું, કયા દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. બરાબર? ચલો આનો આન્સર લખી દો, એક લાઈન છોડીને એરો મારીને લખો. યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. ફરી જવાબ બોલું છું. યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. ઓકે, ચલો
અંડરલાઇન કરવાનું ભૂલી ના હતા. અંડરલાઇન કરવાનું. શું અંડરલાઇન કરવાની? યુરોપના મોટા ભાગના દેશો. કર દો અંડરલાઇન. યુરોપના મોટા ભાગના દેશો અંડરલાઇન કર દો. યુરોપના મોટા ભાગના દેશો. ચલો મોટે કરી લો ફટાફટ. તો નાનો છે ક્વેશ્ચન, 1 મિનિટમાં થઈ જશે. સ્ટાર્ટ. ચલો થઈ ગયું. ચલો બોલજે. હવે હું ક્વેશ્ચન બોલું પહેલાં. કયા દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી? ચલો બોલ મારી જોડે. યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી. ફરીથી. યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી. બરાબર. અહીંયા આપણું પેજ 1 જે બી હતું ને ચેપ્ટર 1નું પેજ 1 અહીંયા કમ્પ્લીટ થયું. આ પેજ 1માં પહેલા પેજમાં 4 ક્વેશ્ચનો બન્યા. એ બી કેવા? 1 માર્કના. મોટા ક્વેશ્ચન આમાં એક બી નહીં આવતા. મોટા ક્વેશ્ચન એક પણ નથી આવતા. 4 ક્વેશ્ચન બન્યા. ઓકે. ચલો 4 ક્વેશ્ચન યાદ કરી લઈએ. એકવાર જોઈ લો 4 ક્વેશ્ચન તમે, પછી બધા મોઢે બોલીએ આપણે. 4 ક્વેશ્ચન યાદ કરી લો. ચારે જોઈ લો, પછી મોઢે બોલશું આપણે. હો ચલો રેડી, સ્ટાર્ટ કરીએ. ચલો ક્વેશ્ચન 1 ચાલુ કરીએ. સવાલ બોલું છું, જવાબ તમે બોલજો. કયા વિદેશીઓ ભારતમાં
વેપાર કરવા જમીન માર્ગેથી આવતા હતા. કયા વેપારીઓ? આરબ વેપારીઓ. નોટો બંધ હોવી જોઈએ બધાની. હવે નોટો બંધ. નોટમાં જોઈને બોલવું તો શું કામનું? ચલો, આરબ દેશના વેપારીઓ ભારતમાં વેપાર કરવા. જમીન માર્ગેથી આવતા હતા. ઓકે, ક્વેશ્ચન 1 રેડી છે. ક્વેશ્ચન 2, ભારતમાં જમીન માર્ગથી થતો વેપાર કેવી રીતે અટકી પડ્યો? તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા ભારતમાં જમીન માર્ગથી થતો વેપાર અટકી પડ્યો. ક્વેશ્ચન 3, ભારતમાં જમીન માર્ગથી વેપાર અટકી જતા યુરોપ દેશમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ વધી? તો ચલો, ભારતમાં જમીન માર્ગથી વેપાર અટકી જતા યુરોપ દેશમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના આ વસ્તુઓની માંગ વધી. 5 વસ્તુઓ ભાઈ, 5 વસ્તુ યાદ રાખજો. છેલ્લો ક્વેશ્ચન, કયા દેશોએ ભારત પહોંચવાના જળ માર્ગો શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી? કયા દેશો હતા? ના ભાગના દેશોએ ભારત પહોંચવાના જળ માર્ગો શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી. ઓકે, 4 ક્વેશ્ચન રેડી એકદમ? ઓકે, તો બસ આજનો લેક્ચર તો અહીંયા જ રાખીએ. 4 ક્વેશ્ચન, રોજના એક પેજ ફિનિશ કરશું આપણે. રોજ એક ટાર્ગેટ રાખશું આપણે કે રોજનો એક પેજ ફિનિશ થાય તમે ચોપડીનો. બરાબર? 60 પેજ છે તમારા. સેમેસ્ટર 1માં ટોટલ તમારા 60 પેજ ભણવાના છે તમારે. રોજનો એક પેજ બી રાખીએ આપણે તો 60 દિવસમાં તો આખું સમાજ વિદ્યા આખું થઈ જશે ને પૂરું. 6 મહિના છે હજી તો આપણી જોડે. 6 મહિનામાં 60 પેજ, પછી તો આપણે ડેલી એક્ઝામ ને બધું મસ્ત મોડે થઈ જશે. સમાજ વિદ્યા જો આપણે માઇન્ડ તમે ટેકનિકથી ભણ્યા ને, ગેરંટી આપું તમને મસ્ત માર્ક લાવશો તમે. ગમે તેવા અક્ષર હોય કે બી હોય પણ ખાલી નીચે અંડરલાઇન કરજો, મુદ્દા પાડજો, એ બધું શીખવાડીશ તમને. રોજ કરાવીશ એટલે તમે પાક્કું થઈ જશે. તો બસ હવે તમારું કામ શું રહેશે? હોમવર્ક. સ્ટેપ 1 આપણે આજે કર્યું. સ્ટેપ 1માં તમે એકદમ મસ્ત ભણ્યા. સ્ટેપ 2 શું કરવાનું તમારે? જઈને પહેલાં પાછું 4 ક્વેશ્ચન મોઢે કરવાના. પછી તમારા મમ્મી પપ્પા ફ્રેન્ડ કોઈ પણ હોય, ભાઈ બહેન કોઈ પણ હોય, એને જઈને શું કહેવાનું? ક્વેશ્ચન બોલ. આડા આવડા 4 સળંગ બોલશો તો ભાઈ ગોખાઈ જશે. આડા આવડા ક્વેશ્ચન તમને ખબર પડે કે આ ક્વેશ્ચનમાં જ આન્સર છે, નહીંતર પછી ક્વેશ્ચન ક્યાં જશે ને આન્સર બીજો આવી જશે. તો તમારે આડા આવડા એને કે પૂછી લે મને, તમારે મોઢે આપી દેવાનું. અને પછી તમારે જો શું કરવાનું? ઘરે જઈને તમારે ત્રીજું વસ્તુ કામમાં પેલા ક્વેશ્ચન 4 લખી દેવાના આડાવડા, અને નોટ બંધ કરી તમારે એના આન્સર નીચે લખવા લાગવાના. તો 3 કામ કરવાના. મોઢે કરવાનું, મોઢે આપી દેવાનું, અને પછી શું કરવાનું? લખી લેવાનું. લખીને પ્રેક્ટિસ કરવાની. અને પછી તમે કાલે જ્યારે આવશો અહીંયા તો એની પહેલાં હું તમારી શું લઈશ? આવતા પહેલાં તમારી ટેસ્ટ લઈ લઈશ. તમે ટેસ્ટ લઈ લઈશ, તમે લખશો, તમારા માર્ક આપીશ. અને જો એમાં હવે કેટલી માર્કે ટેસ્ટ હશે? 4 માર્કે ટેસ્ટ થવાની છે. તો 4માંય 4 આવશે ને, 4 માર્કે નાની ટેસ્ટ થવાની છે કાલ તો. 4 માર્ક આવશે તો જ તમને લેવલ 2માં આવવા દઈશ. નહીં લેવલ 2માં તમે આવો નહીં પડે, ફરતી લેક્ચર જોવો પડશે, ફરતી ટેસ્ટ આપવી પડશે. ઓકે, મારે કેટલા માર્ક જોઈએ? 4માંથી 4. ઓકે, અને એ પ્રમાણે પોઈન્ટ ટેબલ બનશે. પોઈન્ટ ટેબલ કેવું રહેશે? આપણે પોઈન્ટ ટેબલ સિસ્ટમ છે, કેવી રીતે રહેશે પોઈન્ટ ટેબલ સિસ્ટમ સમજાવ્યું તમને. દરરોજ આપણે એક્ઝામ રહેશે, દરરોજ એક્ઝામ. ઓકે, 6 દિવસ છે. આથી મંડે સ્ટાર્ટ કર્યું છે આપણે. 6 દિવસ તમારે અલગ અલગ જો ભણાવીશ, હું સમજાવીશ એની ટેસ્ટ રહેશે. આગળ હું પૂછાયો જો દરેક ટેસ્ટમાં એ વિચારજો, આજે હું ટેસ્ટ લઈશ, આજે હું એક્ઝામ ભણાવ્યું બરાબર, એની કાલે એક્ઝામ, કાલે ભણાવીશ એની એક્ઝામ પરમ દિવસે. પરમ દિવસની એક્ઝામમાં ખાલી કાલનું નહીં પૂછાય, આજનું બી પૂછાશે. એટલે બધું યાદ રાખવાનું બરાબર. તો એવી 6 ટેસ્ટ, સોમથી શનિ 6 ટેસ્ટ આવશે બરાબર. રોજના તમને 100 પોઈન્ટ રહેશે. એના શું મળશે? રોજના એના 100 પોઈન્ટ. તો કેટલા થયા? 100 એટલે 6 દિવસના 600 પોઈન્ટ. ઓકે, અને શનિ અને રવિવારે શું હશે? મોટી ટેસ્ટ. રવિવાર જેટલું બી ભણાયું ને એ બધાની મળીને શું હશે? મોટી ટેસ્ટ. કેટલા માર્ક હશે એ બધું કહી દઈશ તમને. તો એના મળશે તમને 400 પોઈન્ટ. ઓકે, તો આખા અઠવાડિયે તમે મળીને કેટલા પોઈન્ટ થશે? 1000 બરાબર. આ 1000 પોઈન્ટ જે થઈ જશે તમારા, હજી પછી એમાંથી આપણે જોઈશું કે કોણ નંબર 1 નંબર 2 આવે છે બરાબર. આ 1000 પોઈન્ટ આપણા તમારે આખા વીકમાં ભેગા કરવાના રહેશે બરાબર. જેમ મેં તો કીધું અમારા ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં, જે મમ્મી પપ્પા શું કરે છે? કામ કરવા જઈને શું મળે છે એમને? પૈસા કમાય છે. એમ તમે રોજ આવીને અહીંયા શું કરશો? પોઈન્ટ કમાશો તમે બરાબર. અને તમને દર અઠવાડિયે તમને તમારી સેલરી, તમારો પગાર મળશે 1000 પોઈન્ટમાંથી. હવે કેટલો પગાર તમે કમાવો છો એ કોના પર છે? તમારા ઉપર, કે તમે કેવી મહેનત કરો છો. તો કાલે
કાલે જો તમે 4માંથી 4 માર્ક લાવો છો તમને કેટલા પોઈન્ટ મળશે? 100 પોઈન્ટ મળશે. 3 માર્ક લાવો છો તો તમને કેટલા મળશે? 70 પોઈન્ટ મળશે. 2 લાવો છો તમને 50 પોઈન્ટ મળશે. 1 માર્ક લાવો છો તમને 20 માર્ક મળશે. 0 માં કેટલા? 0 પોઈન્ટ. આ તમારું પોઈન્ટ ટેબલ છે. તમે તમારી એક નોટની છેલ્લા પત્તે આવું લખી લો કે તમને યાદ રહે કે હા મારે આટલા માર્ક લઈશું મને આટલા પોઈન્ટ મળશે. બરાબર, દરરોજ પોઈન્ટ સિસ્ટમ રહેશે. આજની 100 માર્કની પોઈન્ટ છે આ. 4 માર્કે 100 પોઈન્ટ, 3 માર્કે 70, 2 50, 1 20 અને 0 એ તો 0 જ મળશે. ઓકે, લખી કાઢો ફટાફટ. દરરોજ આવી રીતે પોઈન્ટ આપતો રહીશ તો તમને ધ્યાન રહે કે મને આટલા મારે 100 રૂપિયા આજે કમાવાના છે. બરાબર, આવી રીતે તમારા આખા બધા જેટલા બી છે મારી જોડે બધાનું પોઈન્ટ ટેબલ બનશે. ઓકે, અને તમને ભાઈ કહેવાનું કે તમે કયા નંબરે છો. ઠીક છે, બની ગયું. ચલો તો મજા આવી આજે લેક્ચરમાં. જે બગાસા ખાતા હતા જે લોકો નોર્મલી જે સમાજ વિદ્યાના લેક્ચરમાં એમને આજે થોડું તો બગાસા ઓછા આવ્યા હશે. લાગ્યું હશે આ સમાજ વિદ્યા આ ટેકનિકથી ભણીએ તો થોડું કંઈ મજા આવે છે ખરા, યાદ બી રહે છે. આ તમારા મગજમાં આટલું તો ઘૂસ્યું. 4 ક્વેશ્ચન મગજમાં ઘૂસેલા છે. એક ક્વેશ્ચન અચાનક પૂછી લઉં, કઈ કઈ ચીજ વસ્તુની માંગ વધી યુરોપમાં? 5. બોલો ફટાફટ. રેશમ, સૂતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના. બરાબર, આ જ આપણી ટેકનિક છે. તમારા મગજમાં છે આ. જોયો ફાયદો આપણી ટેકનિક ભણવાનો? બસ આ ટેકનિક રોજ ભણજો, તમારા મગજમાં એટલું ફિટ થઈ જશે બધું, બધા વર્ડ્સ બધું જ યાદ રહી જશે. ઓકે, બસ ટેકનિકથી ફોલો કરજો રોજ મારી જોડે જોડાઈ રહેજો, રજા ના પાડતા અને જોડાઈ રહેજો. ઓકે, મજા આવી આજે? ઓકે, તો ચલો કાલે ફરતી આવે મળશું આપણે, ફરતી આપણે આગળ વધશું પણ ટેસ્ટ આપશું પહેલાં, જોઈએ કોણ કેટલા પોઈન્ટ લાવે છે. ઓકે, જય શ્રી કૃષ્ણ, બાય બાય.